રાજા જંગલમાં ગયો હતો. પછી એક રાક્ષસ આવ્યો. રાક્ષસે કે રાજા હું કે ઠાર ભેગું થયું મૂકી એટલું તું કર પછી શાંતિથી મને ખાઈ કે હું તું એમ લોકમાં જા એમ રાજાને જેને કહેવાય મારું અમુક રાજા છે એ રાજાનું આયુષ્ય કેટલા દરનું છે આટલું પૂછ્યા પછી પાછું આવી જાય પછી મને ખાઈ કે હા ત્યારે હાલ દઉં કે ઉપરો એમ રાજાને કહે રાજા અરે ભગવાન પેલો એક રાજા છે આયુષ્ય કેટલા દરનું છે એટલે કે 404 દરનું. હા કશું આવી ગયો પાછું રાજા કહે શું કહ્યું એટલે કે તે તો ભગવાને એમ કહી કે 404 દરનું આયુષ્ય કે હા અમે એમ કરતી પાછો જા જઈને એમ કે કેવો મન કે એ રાજા એમ કહે છે કે એક ઘડી ઓછી કરો એક ઘડી બતાવો ભગવાન નહોતું કીધું એક ઘડી ઓછી જ નથી એક ઘડી વધે એક ઘડી વધારે ને એક ઘડી ઓછી ના થાય વિદ્યાર્થા પણ એને લખલા કરવો છે માથ પછી ના પાછું આવી કે રાજા કે એ તો ના કહે છે કે એક ઘડી વધે ને કે ઓછી ના થાય તું પણ કે હે તું મને શમ કહીને મારે કે હે એક ઘડી વધે જ નથી ઓછી થાય જ નથી તો મને તું મારે શમ કર્યું રાક્ષસ હતો એને ભગવાનનું પેલું થઈ ગયું પેલું નમી પડ્યું કે આવું ભગવાન તો શું કે માથી તો મનમાં મરાઈ ગયા રાજાએ દીધો આયુષ પૂરું થાય તારો જ માણસ જાય ને કદી એ ના જાય એ ગાયનું આયુષ પૂરું થઈ ગયું ઓટોમેટિક તું આવ્યો તને આ બધું પૂછ્યું તો હું કરું જો કબજો પડી જાય એ સત્ય તું ઘેર ના આવતો પણ તને આ મનમાં થતું કે આ ગાયનું આવું કે પકડવું કઈ તે દાડે પૂરું થવાનું હતું એટલે તું જતો રહે હાઈ દીધી પકડી લઈ